વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1. એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને આગળના દાખલા કરવાની અંદર જરૂર પડશે એની. તો નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. હા, આ 1 માર્કના આ રીતના દાખલા છે એ પૂછાઈ શકે. તો દાખલા નંબર 1ના 1 થી 4 છે એ આગળના વિડીયોની અંદર જોઈ ગયા. ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. આ વિડીયોની અંદર 5, 6, 7, 8 છે એ કમ્પ્લીટ કરશું. તો આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે આપણે જોવાનું છે. તો જો બે કૌંસ અહીંયા આપ્યા છે, આ બાજુ બે કૌંસ આપ્યા છે, એનો સાદું રૂપ આપવાનું છે. આ કૌંસ છે આની સાથે ગુણા છે, તો 2x આ કૌંસ સાથે ગુણાઈ જાય એટલે શું થઈ જાય? 2x ગુણ્યા x એટલે તો 2x ગુણ્યા x એટલે 2x સ્ક્વેર એટલે 2x ની 2 ઘાત. પાછા આની સાથે ગુણાય પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા 3 2 તેરી 6x. હવે કોણ ગુણા છે? માઇનસ 1. માઇનસ 1 આખા કૌંસ સાથે ગુણાય તો માઇનસ ગુણ્યા x માઇનસ 1 ગુણ્યા x એટલે માઇનસ x અને માઇનસ માઇનસ પ્લસ 1 તેરી 3. આ બાજુ કૌંસનું વિસ્તરણ કરી દીધું આપણે. આ બાજુ આ x છે, હવે ગુણાઈ જાય એટલે x ગુણ્યા x તો x સ્ક્વેર. હવે x ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ x. હવે 5 નો વર્ગ તો 5 ગુણ્યા x એટલે 5x પ્લસ 5x અને પ્લસ માઇનસ માઇનસ 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5. આવું આપણને વિસ્તરણ મળ્યું. હવે આપણે શું કરશું તો કે એક બાજુ ભેગું કરી લે. ચલો, તો આ બાજુ શું આપ્યું છે? 2x ની 2 ઘાત. શું આપ્યું છે? 2x ની 2 ઘાત માઇનસ 6x માઇનસ x. તો માઇનસ 6x ને માઇનસ x એટલે શું થઈ જાય? માઇનસ 7x પ્લસ 3 બરાબર x ની 2 ઘાત. આ માઇનસ x આ પ્લસ 5x. આ 5x માંથી એક વાર x જતો રહે એટલે શું વધે? પ્લસ 4x. સજાતીય પદ ભેગા કરવાના છે અને માઇનસ 5. ચાલો એક બાજુ ભેગું કરો તો 2x ની 2 ઘાત માઇનસ 7x, અથવા તો જે ઓલું પદ છે x x કરોડો બરોબર એની આ બાજુ બોલેલી, આ બાજુ આવે તો શું થઈ જાય? તો માઇનસ x ની 2 ઘાત માઇનસ 7x. આ બાજુથી 4x માઇનસ આવે તો આ બાજુ 4x પ્લસ 3. આ માઇનસ 5 બરાબરની આ બાજુ આવે તો પ્લસ 5 બરાબર 0. કાંઈ. ચલો હવે સાદું રૂપ આપી દઈએ. 2x ની 2 ઘાત છે એમાંથી એકવાર x ની 2 ઘાત જતી રહી એટલે ખાલી વધે x ની 2 ઘાત. માઇનસ 7x માઇનસ 4x માઇનસ 11x અને 3 પ્લસ 5 3 ને 5 8 બરાબર 0. તો જો x ની 2 ઘાત મળે છે, x ની 2 ઘાત માઇનસ 11x પ્લસ 8. તો આ દ્વિઘાત સમીકરણ છે. તો લખી નાખવાનું કે આમ આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે, કારણ કે આપણને 2 ઘાત વાળું એક સમીકરણ મળે છે. હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર જુઓ, આ બાજુ વિસ્તરણ કરેલું આપ્યું છે એટલે કે x ની 2 ઘાત પ્લસ 3x પ્લસ 1 બરાબર આ નિત્યસમ છે. જુઓ બીજો x માઇનસ y નો આખા કૌંસનો વર્ગ. તો શું થાય? તો કે પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2 દુ 4 એટલે અહીં કેટલા થઈ જાય? 2 દુ 4 4x માઇનસ નહીં પણ પ્લસ, કારણ કે બીજા નિત્યસમમાં b છે એ કેવો આવશે? પ્લસ xy સ્ક્વેર 2 નો વર્ગ 4. હવે એક બાજુ ભેગું કરી લે તો x ની 2 ઘાત આ બાજુ આવે તો માઇનસ x ની 2 ઘાત પ્લસ 3x આ માઇનસ 4x બરાબરની આ બાજુ આવે પ્લસ 4x પ્લસ 1 અને પ્લસ 4 છે આ બાજુ આવે તો માઇનસ 4 બરાબર 0. હવે અહીંયા જુઓ છે માઇનસ x ની 2 ઘાત અને પ્લસ x ની 2 ઘાત. આ પ્લસ x ની 2 ઘાત માઇનસ x ની 2 ઘાત એટલે શું થઈ ગયું? આ કટ થઈ ગયું, કારણ કે 0 થઈ જાય. તો વધ્યું શું? 3x પ્લસ 4x 3 ને 4 7x
આ +1 અને -4, તો પ્લસ માઇનસ માઇનસ થાય બાદબાકી, પણ આવે મોટા સંખ્યાની સાઈન, એટલે -3 બરાબર 0. 7x - 3 મળી ગયું. તો આ 7x - 3 બરાબર 0 એ દ્વિઘાત નો કહેવાય, કારણ કે એની બે ઘાત છે નહીં, આ x ની એક જ ઘાત હોય. તો આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે આપણને x ની બે ઘાત મળતી નથી. હવે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર શું કીધું જુઓ, x + 2 ની 3 ઘાત બરાબર 2x કૌંસમાં x ની બે ઘાત -1, આવું આપણને આપેલું. સાદું રૂપ આપીએ, ચાલો શું થશે? તો આ નિત્ય સમય છે. 9મા ધોરણની અંદર આપણે ભણી ગયા, 10મા ધોરણમાં પણ આપે છે, બરોબર. તો આ નિત્ય સમય બરાબર શું થાય? તો પહેલા પદની ઘાત એટલે કે x ની 3 ઘાત પ્લસ 3 ગુણ્યા શું થાય? x સ્ક્વેર, એટલે x નો સ્ક્વેર, y એટલે 2, અને પ્લસ બીજું શું થાય? તો કે 3 ગુણ્યા x y ની બે ઘાત ને પ્લસ છેલ્લા પદનો વર્ગ, એટલે 2 નો ઘન, સોરી 2 નો ઘન બરાબર. બરાબર શું થઈ જશે? તો કે 2x અંદર ગુણાઈ જાય તો શું થઈ જાય? 2x, x ગુણ્યા x નો સ્ક્વેર એટલે x ની 3 ઘાત, અંદર ગુણાઈ જાય તો -2 × 2 અને x, આવું થશે. ચાલો સાદું રૂપ આપીએ. તો x ની 3 ઘાત પ્લસ 3 દુ ને 6 x ની 2 ઘાત પ્લસ 3 દુ આનો 2 નો વર્ગ છે એટલે 4 થઈ જાય, 4 તેરી ને 12x ને પ્લસ 2 નો ઘન એટલે 8 બરાબર 2x ની 3 ઘાત -2x. ચલો એક બાજુ ભેગું કરીએ. તો x ની 3 ઘાત, અહીંયા 3 ઘાત છે, -2x ની 3 ઘાત આ બાજુ એટલે માઇનસ થઈ જાય, પ્લસ 6x ની 2 ઘાત, હવે બે ઘાત વાળું પદ છે કે નથી, તો પ્લસ 12x, આ 12x આ -2 આ બાજુ આવે -2x તો પ્લસ થઈ જાય, એટલે 2x પ્લસ 8 બરાબર 0. અહીંયા x ની 3 ઘાત -2x ની 3 ઘાત છે, 2x ની 3 ઘાત, તો એકવાર વહી જાય એટલે શું વધે? તો કે -x ની 3 ઘાત પ્લસ 6x ની 2 ઘાત, 12x પ્લસ 2x એટલે 14x પ્લસ 14x પ્લસ 8 બરાબર 0. અહીંયા હવે કાંઈ થાય નહીં આગળ, તો ત્રિઘાત મળે છે. તો લખવાનું કે આમ x ની મહત્તમ ઘાત 3 હોવાથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. એટલે કે આ આપેલું છે એ દ્વિઘાત સમીકરણ નથી. એવી જ રીતે આ બાજુ પણ આપેલું જોવો જોઈએ. છેલ્લો દાખલો પેલા દાખલાનો, x ની 3 ઘાત -4x ની 2 ઘાત -x પ્લસ 1, આવું આપેલું છે. આ બાજુ નિત્ય સમય બોસ જો 3 ઘાત વાળો પણ માઇનસ વાળો આપેલો છે, જેની વચ્ચે હોય બોસ માઇનસ, એટલે પેલા પદની 3 ઘાત એટલે x ની 3 ઘાત માઇનસ 3 ગુણ્યા પેલું પદ, પેલા પદનો વર્ગ, બીજું પદ માઇનસ નીચે લખું છું 3 ગુણ્યા આ માઇનસ અહીંયા આપી દઉં, 3 ગુણ્યા પેલું પદ બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ માઇનસ બીજા પદની 3 ઘાત, આવું થશે. ચલો x ની 3 ઘાત -4x ની 2 ઘાત -x પ્લસ 1 બરાબર શું થઈ જાય? હોવાનું સાદુરૂપ આપું છું. x ની 3 ઘાત માઇનસ 3 દુ ને 6 x ની 2 ઘાત માઇનસ 3 અને આ 4 કહેવાય, તો 3 અને 4 તેરી 12, 12x -8 આવું થશે. ચલો એક બાજુ ભેગું કરી દઈએ. તો
તો એક્સની 3 ઘાત, આ એક્સની 3 ઘાત આ બાજુ આવે એટલે માઇનસ એક્સની 3 ઘાત, બરોબર. અને હવે અહીંયા માઇનસ 4x ની 2 ઘાત, 2 ઘાત વાળું પદ અહીંયા છે, આ બાજુ આવે તો પ્લસ 6x ની 2 ઘાત માઇનસ x, 12x ને આ બાજુ લઈ લઈએ તો પ્લસ 12x ને પ્લસ 1 અને પ્લસ 8, આ 8 આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા પ્લસ, બરાબર 0. એક બાજુ બધું ભેગું થઈ ગયું, x ની 3 ઘાત x ની 3 ઘાત કેન્સલ થઈ ગયા, માઇનસ 4x ની 2 ઘાત પ્લસ 6x ની 2 ઘાત, આ માઇનસ છે આ પ્લસ છે એટલે વધશે શું તો કે 2x ની 2 ઘાત એટલે 2x ની 2 ઘાત માઇનસ x માઇનસ 12x એટલે પ્લસ 11x, કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે, એમાંથી એક જતો રહે એટલે 11x ને પ્લસ 9, 1 ને 8 9 બરાબર 0. તો જોવો જોઈએ 2x ની 2 ઘાત પ્લસ 11x પ્લસ 9 બરાબર 0. તો આપેલ સમીકરણ એ કેવું છે દ્વિઘાત છે, કારણ કે 2 ઘાત આપણને મળે છે. લખવાનું કે આમ મહત્તમ ઘાત 2 હોવાથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે, બરોબર. તો કેટલું ઈઝી હતું. અને હવે પછીના દાખલા આવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અહીંયા સુધી આપણે રાખીએ. આગળના વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 2 એટલે દાખલા નંબર 2 છે એ શરૂઆત કરશું.